સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રાજા રણછોડરાયના દર્શન કર્યા। ભક્તો શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। ભક્તો 40 ડિગ્રીથી વધુની ગરમીમાં પણ દર્શન કરી ઠંડકનો અનુભવ કરી રહ્યા છે। ત્યારે ભાવિક ભક્તો શાંતિથી દર્શન કરી શકે તે માટે તંત્રએ તમામ વ્યવસ્થાઓ કરી છે। મંદિર તંત્ર દ્વારા દર્શનના સમયમાં પણ વધારો કરાયો છે। આવતીકાલે 4 વાગે ઠાકોરજીની મંગળા આરતી બાદ ભગવાન ભક્તો સાથે રંગોત્સવ રમશે। યાત્રાધામ ડાકોરની અંદર ફાગણ ઉત્સવની ઉજવણી થઈ રહી છે। અત્યાર સુધીમાં 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ડાકોરના ઠાકોરના દર્શન કર્યા છે। ત્યારે આ જે પોલીસ વ્યવસ્થા છે તે આગળ સફળ ઉઠી છે। આપણી સાથે જિલ્લાના પોલીસ વડા રાજેશ ગિરા સાહેબ જોડે છે। સાહેબ, ડાકોરમાં ફાગણી પૂનમ કેવા પ્રકારની વ્યવસ્થા અને કેટલા દર્શન કર્યા છે? ફાગણી પૂનમ મહોત્સવ ડાકોર ખાતે ચાલી રહ્યો છે, ત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવી રહ્યા છે। આજે સવારથી જો વાત કરીએ તો અત્યાર સુધીમાં 3 થી 3.5 લાખ લોકોએ દર્શન કરેલા છે અને આખો દિવસની અંદર 7 થી 8 લાખ લોકો દર્શન કરશે એવો અંદાજ છે। અને પોલીસ બંદોબસ્ત જે છે સમગ્ર એમાં 1 એસપી, 13 ડીવાયએસપી, 31 પીઆઈ, 106 પીએસઆઈ, એ સિવાય અન્ય અમારા પોલીસ જવાનો, એસઆરપી અને હોમગાર્ડ, ટીઆરબી, જીઆરડી તમામ ગણીએ તો આશરે 2500 જેટલો ફોર્સ બંદોબસ્તનો ઉપયોગ કરવામાં આવેલો છે। અને એ સિવાય સીસીટીવી સર્વેલન્સ જે છે એના દ્વારા અમે સુપરવિઝન કરી રહ્યા છીએ અને શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, પદયાત્રીઓ જે કિલોમીટરો દૂરથી આવે છે એમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, સરળતાથી મંદિરમાં પ્રવેશ થાય, દર્શન સરળતાથી થાય અને બહાર નીકળ્યા બાદ એ લોકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા સરળતાથી મળી જાય એ પ્રકારનું ખૂબ સરસ આયોજન કરવામાં આવેલું છે। અને જે યાત્રાળુઓ છે એ લોકોની સુરક્ષા અને જે છે એ અમારી પ્રાથમિકતા છે અને લોકો શાંતિથી આ આનંદ ઉત્સવ ઉજવી શકે એ પ્રકારની વ્યવસ્થિત રીતે તૈયારી કરવામાં આવેલી છે। સાહેબ, 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા છે, ધક્કામુક્કી તેના માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી? એમાં એ લોકોને કોઈ પણ જગ્યાએ ધક્કામુક્કી પણ ન થાય એ માટે અલગ અલગ પ્રકારના 44 જેટલા અલગ અલગ બોક્સ કરવામાં આવેલા છે, જે મજબૂત બેરિકેડ કરવામાં આવતી હોય છે। તો એકની અંદર 2000 થી 2500 જેટલા લોકો આવે એ આગળ જાય, પછી એ ખાલી થાય ત્યારબાદ જ પાછળના લોકો આવી શકે કે જેથી કરીને ધક્કામુક્કીનો કોઈ પ્રશ્ન ન રહે। અને સતત એનાઉન્સમેન્ટ થઈ રહ્યું છે કે તમામ યાત્રાળુઓને સરળતાથી શાંતિથી ભગવાનના દર્શન થશે, કોઈ પણ પ્રકારની ઉતાવળ ન કરે એવું એનાઉન્સમેન્ટ અમારા તમામ જે બોક્સ બનાવેલા છે એની અંદર થઈ રહ્યું છે, જેથી શ્રદ્ધાળુઓ પણ પોલીસ પ્રશાસનને સપોર્ટ કરી રહ્યા છે અને ખૂબ સરળતાથી દર્શન કાર્ય ચાલુ છે। બિલકુલ ચોક્કસથી જે પ્રકારે એસપી રાજેશ ગિરા સાહેબે જણાવ્યું તે પ્રકારે અત્યાર સુધીમાં 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવે છે અને જે શ્રદ્ધાળુઓ મુશ્કેલ ના પડે તે માટે 44 જેટલા હાર્દમ બનાવ્યા છે, જ્યાં લઈને તમામ જે ભક્તો છે, હરિભક્ત જે શ્રદ્ધાળુ છે શાંતિથી રાજા રણછોડના દર્શન કરી શકે છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાકોર ખેડા। ગરમી તો એટલી બધી ગરમી છે પણ રાજા રણછોડરાયના રાજમાં એટલી બધી ઠંડી પણ છે, એસી જેવું વાતાવરણ છે, દર્શન સારા થઈ રહ્યા છે, કોઈને ગરમીમાં પણ કોઈ તકલીફ પણ નથી પડી અને દર્શન સરસ થાય છે, બધી પબ્લિક ખુશ છે। સ્પેશિયલ આજે હોળી અને ધૂળેટીના દર્શન કરવા, ઠાકોરજીના દર્શન કરવા હતા। એમની અસીમ કૃપાથી આજે બહુ મસ્ત દર્શન થયા છે। ઘણા બધા એવા ભક્તો છે, બધા શાંતિથી મસ્ત રીતે દર્શન કરે છે અને ઠાકોરજી બી બહુ ખુશાલથી બધાને દર્શન આપી રહ્યા છે। આજે અમે પ્રસાદ વિતરણ કરવા માટે ખજૂર, દ્રાક્ષ અને ફરાળી ચેવડો વિતરણ કરવા માટે આવ્યા છીએ અને બહુ લોકોને પ્રસાદ વિતરણ કર્યો છે અને પછી દર્શન માટે આવ્યા। બહુ સરસ રીતે દર્શન થયા। આજનો આટલો મોટો ઉત્સવ અને એટલી પબ્લિક હોવા છતાં પણ સારી રીતે અમે જલ્દીથી પ્રવેશ કરી પ્રસાદ વિતરણનું કાર્ય પણ બહુ સારી રીતે સંપન્ન થયું। સરકારી તંત્ર અને પોલીસ તંત્ર અને રણછોડરાયજી મંદિરનું વહીવટી તંત્ર, સેવકો ભેગા મળી અને ટાઈમનો ખૂબ વધારો કરી અને ભાવિક ભક્તો નિરાશ ના થાય, એમને દર્શનમાં વિલંબ ના થાય એ માટેની પૂરતી તકેદારી રાખી અને દર્શન માટેના ટાઈમ નક્કી કરવામાં આવે છે। સવારે વહેલી સવારથી મોડી સાંજ સુધી દર્શન સતત ભગવાનના થતા રહે છે। ભક્તોની ભારે ભીડ બની છે। જે પ્રકારે આજે હોળી પૂનમ હોય એ દરમિયાન હજારો ભક્તો ડાકોરના ઠાકોરના દર્શન કરે છે। દ્રશ્યો બતાવીશ જે પ્રકારે અત્યારે તમે જોઈ રહ્યા છો, રાજા રણછોડરાયના મંદિર અંદર અમીર ગુલામની છબી ઉડી રહી છે અને જે ભગવાન છે તેમને અત્યારે જય રણછોડ, માખણ છોડના નાદથી સમગ્ર મંદિર પરિસર છે અત્યારે ગુંજી રહ્યું છે। મહત્વની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં લાખો ભક્તો રાજા ડાકોરના ઠાકોરના દર્શન કરવા આવી રહ્યા છે અને જે પ્રકારે માહોલ તમે જોઈ રહ્યા છો તે પ્રકારે જય રણછોડ, માખણ છોડ, ડાકોરમાં કોણ છે, રાજા રણછોડ છે, ત્યારે સમગ્ર નાદથી આખું મંદિર પરિસર તે ગુંજી રહ્યું છે। આ ભગવાન જે હોળી પૂનમ નિમિત્તે 1 મહિના સુધી ભક્તો સાથે હોળી રમતા ત્યારે સમગ્ર ગુજરાતભરમાંથી અહીં આગળ ભક્તો રાજા રણછોડરાયના દર્શન કરવા માટે આવતા હોય છે। મહત્વની વાત કરવામાં આવે તો અત્યાર સુધીની અંદર અંદાજિત
કહી શકાય કે 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ડાકોરના ઠાકોરના દર્શન કર્યા છે અને બીજી બાજુ પણ અવિરત પ્રવાહ અહીં આગળ જોવા મળ્યો છે. વ્યવસ્થાની વાત કરું તો અહીં આગળ વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા 44 જેટલા આડબંધ બનાવવામાં આવે છે અને આ આડબંધ દ્વારા 1800 શ્રદ્ધાળુઓને અહીં આગળ મંદિર પરિસરમાં દર્શન કરવા માટે મોકલવામાં આવે છે. તેમજ ભાઈઓ તથા બહેનોની આગળ ઝડપ વ્યવસ્થા કરી દર્શન આરામથી કરી શકે તે પ્રકારે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાકોર ખેડા.